વાત કરીએ ભાવનગરની કે જ્યાં કાળઝાળ ગરમી વચ્ચે સ્થાનિકોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં પાણીની જરૂરિયાતમાં વધારો થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અનેક વિસ્તારો એવા છે કે જેમાં પાણીનો સંગ્રહ થઈ શકતો નથી, જેના લીધે કુંભારવાડા, ખેડૂતવાસ, આનંદનગર, વડવા તેમજ છેવાડાના વિસ્તારોમાં નિયમિત રીતે પાણીના ટેન્કર મોકલવામાં આવે છે। જોકે બીજી તરફ આ વર્ષે ભાવનગરમાં વીજ કાપ હોય ત્યારે પાણી કાપ પણ લાગુ કરવામાં આવે છે। મહત્વનું છે કે ઉનાળામાં પાણીની જરૂરિયાત 200 MLD કરતાં પણ વધી જાય છે, ત્યારે મહીપરી એજમાંથી 70થી વધુ MLD, શેત્રુંજીમાંથી 80, બોર તળાવમાંથી 50 અને ખોડિયારમાંથી 3 MLD પાણી લેવામાં આવી રહ્યું છે। પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે પાણી ગંદુ અને દુર્ગંધવાળું આવી રહ્યું હોવાને લીધે તેનો ઉપયોગ થઈ શકતો નથી। પાણી અમારે આવતું જ નથી હાવ, અને આવે તો કાળું આવે ગટરનું, પીવું એ કેમ ને નવાય કેમ। એમાં જેતનબેન અમને ટાંકા મંગાવી દે છે, કોટરમાં બધી બાયું આવે કાયમ જેતનબેનના ઘરે, તો કાંઈ પાણી વગર હાલે। અત્યારે ઉનાળો છે, લેન લેશે પાણીની, ગટરની લેન લેશે તો પાણી આવતું નથી ને અત્યારે અમે ટાંકેથી રોડવી છીએ પાણી, પબ્લિકને ટાંકાનું પાણી દેવી છીએ અત્યારે, ને જેમ મને એમ વહેલા પાણી આપે એમ કરે। સમગ્ર મામલે વિપક્ષના કોર્પોરેટરનું કહેવું છે કે અધિકારીઓની બેદરકારીને લીધે પાણી વિતરણમાં સમસ્યા સર્જાય છે। દરરોજ અંદાજે 100 જેટલા ટેન્કર મંગાવવાની લોકોને ફરજ પડી રહી છે। એક ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારી અને હું તો એમ કહું છું અધિકારી અને પદાધિકારીની મિલીભગતના કારણે ક્યાંક ને ક્યાંક ભાવનગરની મહાનગરપાલિકાની જનતાને ભોગવવું પડી રહ્યું છે। કારણ કે કુંભારવાડામાં હું આપને કહું તો ડ્રાઈવર કોલોની, રામદેવનગર શેરી નંબર 2, ગોકુલનગર, ગોપાલ સોસાયટી, શિવશક્તિ સોસાયટી શેરી નંબર 2, અક્ષરપગ સોસાયટી અને અમુક આ તમામ જગ્યાએ એટલી ભયંકર પાણીની અછત ઊભી થઈ છે કે દિવસના ત્યાં 100 ટેન્કરો જતા હશે, મારું એવું માનવું છે। અધિકારીનું કહેવું છે કે ટૂંક સમયમાં પાણીની સમસ્યાનું નિવારણ લવાશે। રસ્તા પાણી થોડુંક પાણીનું જે કાંઈ કન્જેસ્ટન થયું છે કાંઈ ટેકનિકલ કારણોસર છે, એટલે કાલે અમારી બેઠક થઈ ગઈ છે, વહેલી તકે એનું નિરાકરણ આવી જશે। હાલ પૂરતા જે કાંઈ જરૂરિયાત છે ત્યાંના નગરસેવક સાથે હું કન્ટિન્યુઅસ છું અને એમને જે જરૂરિયાત છે એ પ્રમાણે ટેન્કરો વધારી દેવામાં આવશે। જે જરૂર પડશે એ અમારા તરફથી બધી સુવિધા એમને ઉપલબ્ધ કરવામાં આવશે।